અરાહા શહેરમાં ગોપાલી ચોક સ્થિત તનિષ્ક જ્વેલરી શોરૂમમાં સશસ્ત્ર લૂંટેરાઓએ લૂંટ ચલાવી। બિહારના અરાહા શહેરમાં ગોપાલી ચોક સ્થિત તનિષ્ક જ્વેલરી શોરૂમમાં સશસ્ત્ર લૂંટારાઓએ લૂંટ ચલાવી હતી। આ ઘટના સવારે થઈ, જેમાં લૂંટારોએ કરોડો રૂપિયાના દાગીનાને લૂંટી લીધા હતા। સમગ્ર ઘટના શોરૂમમાં સ્થાપિત સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જે પોલીસ તપાસમાં મદદગાર સાબિત થઈ શકે છે। પ્રાથમિક માહિતી મુજબ લૂંટેરાઓએ શોરૂમમાં પ્રવેશીને સ્ટાફને ધમકાવીને દાગીનાની લૂંટ ચલાવી હતી। આ ઘટનાથી શહેરમાં ભયનો માહોલ ફેલાયો છે અને સ્થાનિક વેપારીઓમાં પણ ચિંતાનો માહોલ છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને સીસીટીવી ફૂટેજને આધારે લૂંટેરાઓની ઓળખ કરવાની કોશિશ કરી રહી છે। આ લૂંટની ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં રોષ છે અને તેઓ સુરક્ષા વ્યવસ્થામાં સુધારાની માંગ કરી રહ્યા છે। શહેરમાં આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે પોલીસ પેટ્રોલિંગ વધારવાની જરૂર છે, જેથી વેપારીઓ અને નાગરિકોમાં સુરક્ષાની ભાવના જળવાઈ રહે। પોલીસ અધિકારીઓએ આશ્વાસન આપ્યું છે કે લૂંટેરાઓને ઝડપવા માટે વિશેષ ટીમો બનાવવામાં આવી છે અને જલ્દી જ તેઓને કાયદાના ગાળે ચડાવવામાં આવશે। સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક સૂત્રોના આધારે તપાસ આગળ વધી રહી છે અને પોલીસને આશા છે કે તેઓ ઝડપથી લૂંટારુઓ સુધી પહોંચી શકશે।